ભગવાનના નામમાં પણ મીરાબાઈને પ્રેમ હતો એટલે શેર પીવા પણ તૈયાર હતા ભગવાનના નામથી. ગળામાં સાપ નાખ્યા તો પણ પહેરવા માટે તૈયાર થઈ ગયા. નરસિંહ મહેતાને ભગવાનની સાથે પ્રેમ હતો એટલે નક્કી કરી દીધું મારી ઊંડી સોમળીઓ સ્વીકારશે. અને સાહેબ હાજરા હજુરાઈને એમને સ્વીકારી હતી. આપણે પણ બધા ભેગા મળી અને હજી રામદેવજી મહારાજના શરણોમાં મૂકી દઈએ કે બાપા ધણે 3 માળ પૂરા કરીને ઉપર ધર્મની ધજા તો હાજરો મહિનો આવે એને પેલા પહોંચી જાય તો આપણે નેમ સાથે બધા પ્રાર્થના કરીએ. દર બીજના દિવસે સંગીત અને ગાવા 1 વર્ષ સુધી સતત આવવાનું છે. તાળીએથી બતાવો એની બેન બેંજાવાળા તબલાવાળા વગાડવાવાળા કોઈને સારું ગાતા આવડતા હોય તો આવતું હોય. બાર બીજું તેમને નક્કી કરી આપવાની. એટલે બધાએ મનનો સંકલ્પ કરીએ કે રામદેવજી મહારાજમાં જે આપણો ગુજરાતી ધર્મશાળાની આશ્રમ બની રહ્યો છે એમાં સૌના સંતો મહંતો દાનવી દાતાઓ સજ્જનો વડીલો ભાઈઓ બહેનો દીકરીઓ સમાજ ગુજરાત અને દાન કરવાવાળા દેશના કોઈ પણ કોણેથી કોઈ પણ વ્યક્તિ હોય તો એની અંદર સારી સુવાસ ફેલાવે એવું દાન આપી અને આવનાર યાત્રાળુઓની સમસ્ત ગુજરાતીઓની આપણે કેવું પડતી તકલીફો છે એ તકલીફોમાંથી અંશતઃ સુધારો લાવી અને એમની તકલીફો ન પડે એવું નિવારણ લાવી અને ખૂબ પ્રેમ અને ભાવથી જેમ ભગવાન વિદુરજીના ઘેર ગયા હતા એમનો પ્રેમ હતો એવા પ્રેમથી આવનાર યાત્રાળુઓનું આવનાર ગુજરાતી ભાઈ બહેનોનું સંતો ભક્તોનું સન્માન કરી અને આપણે નિઃશુલ્ક સેવા એમને આપી શકીએ એવી સ્થિતિનું સર્જન આપણે બધા ભેગા થઈને કરીએ. રામદેવજી મહારાજની અસીમ કૃપા ઉતરે. ગિરનાર સિદ્ધ 84 મહાપુરુષો એ પણ એમની કૃપા આવી ગઈ છે. અંબાજી પગપાળા આથી 40 વર્ષ પહેલા પગપાળા સેવા આપણી શરૂ કરી હતી. કેમ એ રૂટનો ગિરનાર ગયો અને ગિરનારથી સાધુ સંતોની ભલામણ સાથે મારો નાથ સાંભળ્યો નકર લીધા ધારી ઠાકોર વાળો ઠાકોર એ રૂટલાની શરૂઆત રણુજા સુધી પહોંચાડી અને સૌ ગુજરાતીને આપણી ઇજ્જત આપણું ત્યાં પણ જળવાઈ રહે અને સૌની શ્વાસ કરાયા. બાબા ઘણી કૃપા કરી છે એટલે સૌ ભાઈઓને બહેનોને દીકરીઓને આપણે લાખો વાર વંદન કરીશું. સેવા સાથ સહકારની અપેક્ષા સાથે દોલતરામ મહારાજ આપ સૌને મહાપુરુષોને આચાર્યોને સંતોને મહંતોને ભક્તજનોને અને ભારતની નારી શક્તિને આ ભારત માતાની જય સાથે બોલો સનાતન ધર્મ કી રામદેવજી મહારાજ